અત્યારે મોટી સ્થિરતા, વિચારોની ભીડતા કે પછી આપણો આનંદ એ સમગ્ર વિના પ્રત્યેક માનવીનો એક પ્રશ્ન છે. આપણે વિકાસ કર્યો, બહુ આપણે મોડર્ન થયા, પણ આપણે ઘણા બધા છે આપણે વિકાસલક્ષી આપને આકાશને આંબે એની શોધો કરી, પરંતુ આપણે મનથી એટલા બધા છે નાજુક થઈ ગયા છે. આપણે શોધોમાં છે વોટર મોબાઈલ એ બધા ફાઇલ, પછી આપણે આપણા હાઉસ કે ઓફિસ કે આઈલેન્ડ શાવર બનાવીએ છીએ. એટલું બધું નાજુક બની જાય છે. જેમ જેમ આપણને સગવડતા મળે એમ એમ છે આપણે વધારે આપણે છે એકદમ જીવનમાં હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, નંખાઈ જાય, ટેન્શન આવી જાય. પરીક્ષા એક માસ ઓછો આવે અને આપણે છે ડિસ્ટર્બ અને પછી એક માર્ક ઓછો આવે તો શું પડે? આ વાસ્તવિકતા છે. એમાં પાછા તમને કોઈ કોલેજમાં છે, તમારી હાઈસ્કૂલ હોય એમાં કોઈ તમને છે કે કટાક્ષમાં પૂછે કેમ એને ખબર હોય પણ તમને એ હેરાન કરવા માટે પૂછે માર્ક એક ઓછો આવ્યો. આટલા પ્રશ્નમાં છે આપણે છે નિશક્તિ આવે છે. આપણે આપણા જીવનમાં નિષ્ફળતા જરાય આપણે સ્વીકારી નથી શકતા. કેવા કેવા યક્ષમાં અત્યારે પ્રશ્ન બને છે એ આપણે જોઈએ એવો ખ્યાલ આવે, વિચાર ખ્યાલ